નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ ઉપર માડોદ ચોકડી પાસે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ ઢીંચણ સમાણા પાણી ભરાઈ જવાને કારણે અંદાજે 400 થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા મોટે ઉપાડે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં જે રીતે વરસાદી પાણી ભરાય છે એ જોતા પ્રી મોન્સૂન એક્ટિવિટી નિષ્ફળ ગઈ હોવાનો પણ આક્ષેપ રહીશો દ્વારા કરાઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ વારંવારની રજૂઆતો બાદ પણ આ પ્રશ્નનો કોઈ જ ઉકેલ ન આવવાને કારણે આગામી દિવસોમાં રાજકોટ બાયપાસ રોડ ચક્કાજામ કરવાની પણ ચીમકી રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.